કલાકારને જ્યારે એનો યોગ્ય વળતર મળે ત્યારે જ આત્મનિર્ભરનો સૂરજ ઉગે છે. આ વાક્ય અમે નથી કહી રહ્યા, પણ ગુજરાત સરકાર કહી રહી છે. અને લોકલ ફોર વોકલના આધાર ઉપર હવે જે કારીગરો છે, હુનરમંદ કારીગરો, શિલ્પકાર હોય, હાથથી ગૂંથણી કરે એવા કલાકારો હોય, ગ્રામીણ કલાકાર હોય, તેમને એક યોગ્ય પ્લેટફોર્મ ગુજરાત સરકાર પૂરી પાડી રહી છે અને એમાંથી હવે તેઓ યોગ્ય કમાણી કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ આ સંપૂર્ણ કાર્યક્રમ અને સંપૂર્ણ રિપોર્ટ, જેમાં જે કારીગરો છે તે કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યા છે અને કમાણી કરી રહ્યા છે. અહીંયા માટીકામ ભવનમાં ગુજરાત ટેકનોલોજી દ્વારા અહીંયા મઠ વર્કનું ખૂબ જ વ્યવસ્થિત શીખવાડવામાં આવે છે. અહીંયા બધી બહેનોને 18 થી 45 વર્ષની ઉંમરની બધી જ બહેનોને બહુ જ વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવે છે અને બધાને હેન્ડ ટુ હેન્ડ વર્ક કરવામાં આવે છે. અને આનાથી અમે શીખીને અમારા પોતાના ઘરનું ગુજરાન કરી શકીએ એ માટે અમે માર્કેટમાં પણ આનું અમે જો કરવું હોય એનું ગાઈડન્સ આપવામાં આવે છે. સરકારશ્રીનું ધ્યાન ગયું તો એમને પણ અમને વધુમાં વધુ લોકો બહેનો કામ કરી શકે એ માટે અમને પણ પ્રોત્સાહન આપ્યું અને રોજગારી માટે બહેનોને શું શું મળી શકે એ રીતે અમને પ્રોત્સાહન આપ્યું. પણ અત્યારે અમારી સાથે લગભગ 150 થી 200 બહેનો જેટલા જોડાયેલા છે, જે પ્લાસ્ટિક કલેક્શન કરતા હોય છે, પછી એનું વોશિંગ કરે છે ને એને શોર્ટિંગ કરી પછી એનું પટ્ટી કાપીને વણાટ કરે છે અને વણાટ કર્યા પછી એમાંથી પ્રોડક્શન બનાવીને અમે જાતે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને વેચીને એમાંથી રોજગારી મેળવીએ છીએ. સર, આર્ટિઝન્સને વેચાણની તકો પૂરી પાડીએ છીએ. એ ઉપરાંત મૈસૂર, બેંગ્લોર, નાસિક, મુંબઈ, દિલ્હી, સુરજકુંડ જેવા અલગ અલગ રાજ્યોના શહેરોમાં પણ ગુજરાત હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ, જેના કારણે આપણી જે અલગ અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટિઝન્સ છે તેમને વેચાણની તકો મળે છે અને જેના કારણે ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે છે. ગુજરાત સરકારના પ્રયાસને આપ કેવી રીતે જુઓ છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.